નમસ્કાર, હું છું સાહિલ એમ સંદીપ. ગુજરાત દસ્તક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. માહિતી અનુસાર આપણે જાણી શકો છો કે જામનગરમાં આવેલા મહાપ્રભુજી બેઠક જેવો એક વિસ્તાર છે જ્યાંની સાફ સફાઈનું કામ ઘણા ટાઈમથી થયું જ નથી. જાણવામાં એ આવેલું હતું કે એના સ્થાનિક માણસો છે એ કહે છે કે અહીંયા મહાનગરપાલિકાને ગમે તે અરજી કરી છે આપણે, એની સાફ સફાઈની કાંઈ થતું જ નથી. આ એક પુલિયો છે જે જામનગરને કેબા ચોકડીથી જોડે છે. એ બાજુનો એક રસ્તો છે. હવે અહીંયાનું કામ એવું છે કે અહીંયા મોટી નાગમતી નદી છે, જે પહેલે તો નદી હતી, હવે તો નાલો બની ગયો છે. એની પુલિયાની હાલત આવી છે તો નદીની હાલત કેવી હોઈ શકે આપ જોઈ શકો છો કે કેવું છે. હવે આગળ એક ધાર્મિક સ્થાન છે, એક મંદિર છે, ત્યાંની સાફ સફાઈ કાંઈ થયું નથી. અમરનાથ મહાદેવજીનું મંદિર અહીંયા આવેલું છે, તો અહીંયા સામે મેગા ડિમોલેશન થયું હતું જામનગર મહાનગરપાલિકા તરફથી. એની સામે જ મંદિર છે. મહાનગરપાલિકાને દેખાણું નહીં કે મંદિરની બહાર કેટલો કચરો છે. જામનગર મહાનગરપાલિકાની બેદરકારી હિસાબે અહીંયા કેટલું છે, ગંદકી કેવી છે. સ્થાનિકો માણસોની માંગ છે, મહાનગરપાલિકાની અરજી કરી છે ગમે એટલી, એ લોકો સાફ કરવા આવતા નથી.